ભાઈ હા બોલ બોલ અશોકભાઈ બોલ બોલ બોલ. આજ કોરું કાઢ્યું હાલ. અરે હારો ત્રણ દાડાથી કેવો વરસાદ પડતો હતો ઘરમાંથી બારે બેહરા ના આવ્યો. તમે તો 2 દાડાથી તો ખેતરમાં ગયા નહીં. હું તો જોવાય ને હજુ આ તમે કીધું તો તું તારી રીતે જોઈ આવતો તો ફરી આવતો મારી આવ્યો એમ તો ખેતરમાં તો પણ પાણી બહુ ભરાઈ ગયું. તે પણ આ ત્રણ દાડાથી ગજબનો વરસાદ પડ્યો એટલે પાણી તો ભરવાનો છે શીખા હારું. કહેવાય ને કાઢવું તો પડશે ને કે આપણે કપા બપા બધા બોળો છે. એટલે કપામાં વધારે ભરવાનું છે. કપા નેતા તો અડધું ખેતર સુધી પાણી ભર. જો અશોકભાઈ હારું હું તો પેલા વરસાદ નો આવ્યો ખેતર વરસાદ આવ્યો પાછળ તે કપાવાનું 5-6 પણ તો પૈ કાઢ્યો આપણે. એ તો ખર્ચા ચડી ગયા અને આજે તમે ખેતરમાં જઈને આવ્યા તો એમ કહો કે અડધું ખેતર પાણીથી ભરેલું હોય તો આપણે તો હારી મજૂરી કરેલી ખર્ચા કરેલા પાણી ભરી ગયું તો એ બોળો જતા રહે તો હારે નુકસાન તો મોટું પડે આપણને. નુકસાન જ ભાઈ એટલે તો કહું કે કોક કરો અને પાવડો લઈને જો તે કાઢો બીજા ખેતરમાં. ભલે અશોકભાઈ આપણે શું કરવાનું યાર હવે આપણા ખેતરનું પાણી કયા ખેતરમાં કાઢવું સારું. એવું કોઈ કહેવા ના હોય બાજુ જવા દે પેલા ભાઈ ખેતર નેતાળું હોય ને જવા દે હોય તો બોલ્યા ચેરી કરીને આવતું રહેવાનું હોય. ફાડી જ મેળવું હોય ફાળી મેળવાનું હોય કોઈને કહેવા ના હોય. પછી ઝઘડા કરશે તો પછી દેખા જાય પણ હતા હાલ તો આપણે કપામાંથી જ પાણી જતું રહે. ના ના એ તો વાત હતી. આમ તો જાઉં હું ખેતરમાં બહુ પાવડો લેતો જઉં હું તે ના હોય તો એક મુદ્દો કાઢો એ ગોદી કાઢું. હા અને ખેતર ધોવાના આ રીતે વ્યવસ્થિત સેવું કરે ને વળી ઉતારી દઉં. એ થોડું કઈ જતું રહે પેલા ભાઈ ખેતરમાં. હા તો પછી તો ખેતર જ્યાં ચડી જોઈ જશે પછી આપણું તો ખેતર એટલા ખાલી થઈ જાય કે પણ પહેલા જો કોઈ હાલના ખેતર જોવા જાય એવું તો હોય નહીં પાછું. હા એ તો એ પાછો આમ તો હજાર ઉપરથી હાથદારી ઉભો થાય એવો નહીં. એટલે આળસુ હોય એટલે કહું 2 દાડાથી આયા નહીં હોય પેલા ભાઈ. બિલકુલ જોવાય નહીં. તું જો તો તને ખબર હશે કે ના ના કોઈ ચકલું હતું નહીં આખા ઓટામાં કોઈ નથી. કોઈ નતું ને એટલે એ તો જોવા નહીં આવ્યો એમ. અત્યારે તું બેસ ના હોય તો થોડું જમવાનું તું બનાવજે. હા એટલે તમે પાવડો લઈને જો અને બધું જોતા આવો ને કરતા આવો એટલે હું ખાવાનું બનાવી દઉં. હું પાવડો લઈને જાઉં ખેતરમાં તે પહેલા બધા ફરી જોઉં કોરે બોરે ચિયા પૂરા પોળી ઉતારવું બરાબર જોઈએ ને પછી પેલી બાજુ કરી દો ફારી પેલું બરાબર. અરે તો હું પાવડો લઈને જાઉં. હા તો હું પછી રોધી દઉં. એ હા હા અને કોણિયા ભાઈ તો હેડે છો? એટલે આ 3 દાડાથી આ વરસાદ પડતો હતો તે અમારી ખેતરમાં જોયો હતો કે લાતા ખેતરમાં ઓટો માર્યો ઘરમાં બેસી કંટાળી ગયો હતો. અલ્યા ભાઈ 3 દાડે તો વરસાદે તો ધૂસ પાડી દીધી. જબરી ધૂસ પાડી છે. અત્યારે જઈને શું કરશો તમે? કોઈ નહીં આ ખેતરમાં ઓટો મારી ફરી પછી ઘેર આવો. હાર તો જી આવો તમે જો ખબર જી આવો જો હાડો. ભાઈ ઓ ભાઈ અલ્યા હું છું યો. અરે ગજબ થઈ જશે ભાઈ. હલો અત્યારે ખેતરમાં કોમ થાય ના પાવડો લઈને છે તો કોમ થાય કશું ના થાય વરસાદ અરે ચાલુ છે. આપણા ખેતર બાજુ પેલા કોણિયો ભાઈ પાવડો લઈને હેડ્યા છે અને નેતાળામાં એમને પાણી ભરવાનું ભયંકર. તે તો એના છે તો હોક ભરવાની. અરે ચોક ફારે તો આપણા કપા બધા બગાડશે. એવું આ ઓહો અરે લે હેડ ફાળાનો તમે હેડ હેડ તમે જીઓ હું તો ઘેરે ઉભો તમે જતા હો. અરે ફાળાનો એ હા જો તમે જતા હો. ખેતરનું પાણી ખેતરમાં ને હવે એ તો પાવડો લઈ ગયા. અરે હું પાવડો લઈને ગયો. અલ્યા હું કરી લ્યા આ કોન્યા આ હું કરી લ્યા. આ મારો સીધો ગોદું છું. અરે છેડો તો મારે છે તો પાણી વાળવાનું. સબ પાણી વાળવાનું છે એટલે અરે તારા આ એ નહીં આ ભરવાની હોય પાણી તો આ પછી મારો નહીં આ છે તો હા તે પણ આ તો મારો સીધો ગોદો કે તમારો સીધો નથી ગોતતો. અલ્યા ગોતતો નહીં પણ આ પાણી ઓમાવે. અરે પાણી તો ગમે તે જાય છોકરા પાણી ગમે તે રસ્તો કરે હું પાણી તારે અલ્યા ઉભરી જાય તો ચાલે અરે પાણી. ચોમાનું પાણી તો ગમે તે જાય આ તો વધારે પડે એટલે ફાળવું પડે મોટ તમારો સીધો અરે આવું ફરવા વાળો ના હોય હે પેલો પાવડો આ તમે તો સીધો તમારો રાખ્યો છે ગોદી 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 તો મારો સીધો અડધો ગોદી નો છે. અરે એ તો ટ્રેક્ટર વાળી કરી અરે ટ્રેક્ટર પર તમારો બુદ્ધિ નથી તમારી. એ પાણી ફરવા ના હોય તો વરાતું પાણી. ગોદી હેડ, હેડ. અરે જોયો નહીં આજે તો તમે મેલો પાવડો હમણાં મારા ભાઈનું બોલાવે, હમણાં અરે જા જા તારા ભાઈને બોલાવી જા 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 ચાલો બોલે તારા ભાઈને બોલે તારો ભાઈ હું તોડી નાખશે મારું. હેડ, હેડ. ઓય અરે તારો ભાઈ જબરો છે તારા મારા ભાઈને નહવડે તમે
ઉભો રે તું. મારો ભાઈ તમારા કરતા જેવો છે. અરે હું મારા ભાઈને ઓવે. બોલાવી લઉં હેડ. હા પછી તું ગોજ હેડ. હા બોલે લાવો તમે તમારા ભાઈને હું જોઉં તમારા ભાઈ હું ફોટો ફોડી લે અમારું. અરે ફોટો નો ફોડો. અરે ફોટો લાવો, એક આલે ને હમણાં. તો તમે મને નહીં ઓળખતા. તો તું મને ઓળખે. અરે ઓળખું છું તમે તો આ છોકરા અરે હેડ હેડ આમાં. અરે હમણાં એક પાવડો મારો ભૂંડું ફૂટી અરે જાય. તું હું મારા ભાઈને બોલાવી. પાવડો મારો ભૂંડું ફૂટી જાય. અરે તું હું હા. મોઢું ફોડું ઉભો રે તું. હા, જો, હુંડા પડી જો. તું મારા ભાઈને અરે બોલાવી. હુંડા પડી જાય તમારે જે થાય તોડી લ્યો. તું મારા જો, ભાઈને જો, હુંડા પડી જો. આમાં તું ના, જો. ના. તું જો આ પછી. શેઠનો શેઠો નાખ્યો નહીં, પાછા કી શેઠો અરે કેમ ખોટો છેડાની છે? જોબ ભલે કરે છે આ અરે છેડા. મારા શેઠે તો હું ગમે તે કરું. અરે તો પોણી ફાઈટ મારા છે તો બરાબર. અરે ફાયદો ભલે ગમે તે થાય. એટલે મારા કપાળ અરે તમારા સાથે આગળ તમારે ફાળવાનું હોય. કોઈ મારા છે તમારે પાણી ભરી રાખવાનું મારે. તો જો હુંડા પડી જાઓ. કે હું મારા ભાઈને બોલાવીને આવું ઓય તરીકે. અરે ઓયા જ ઉભો રહું છું. આ તમારો ભાઈ જબરો છે ને? બોલા તું. અરે મારો ભાઈ જબરો છે. બોલામણો જો તું હમણાં. આ પાણી ફાઈ જા મારા છેટલમાં કાઢી લે મારા કપા કોઈનો પાના. અરે, હજુ તમે મારા ભાઈને ઓળખતા નહીં. અરે તું મારા ભાઈને નહીં ઓળખતો. અરે, તમે મારા ભાઈને અરે મુએ મારા ભાઈને બોલાવીને આવો. હા, તમે તમારા ભાઈને બોલાવીને આવો. હા હું હા, આવો. હું જોઉં છું. હે આ તો ખબર પડી જાય તમને. અરે તું કહેતો તો સાચી વાત છે. પેલો કોળીઓ પાવડો લઈ ગયો અને ફાડીને આ ખેતરમાં આપણા ખેતરમાં બધું પોણી વાળ્યું હોય. અને મને બોલવા હું કહેવા જો તે મને તો 2 વખત જ ધક્કા મારી હેઠો છો. એવું છે ઓવે. ચાલો, મારે એની તા- હું કર્યું તો કે તમારું ધક્કા માર્યા ને પેલું કર્યું. અલે પોણી ફાડીને આપણા કપાસ મારતો તો કીધું ભાઈ આ તો ઉભરાઈને આવ બરાબર ઓમ ન વળાય પોણી. અને ચો જો હે ચી બાજુ હકે જો એ, લે હેડો હેડો ક્યારે હે પેલા હેડો. ભાઈ, આ બોલો, વાત કરી. હું તો ખાવાનું એ બની છે. વાત જોઈએ ચાના. અરે, ભાઈ, ખાવાનું ભાઈ, બાવાનું તેલ લેવા જોઈએ અત્યારે. ચાલ, હું થયું એવું છે. અરે પેલો પહેલા જ આવ્યો હતો ખેતરમાં. કેવું હા, થયું? હું આપણો છોટો કાપતો હતો. પણ આવ્યો કે મારા ખેતરમાં પાણી નહીં કાઢવાનું. એ થોડો તો એને ધક્કાયો. થોડો આખો છે તો મને એવું કહેતા હતા, હું મારા ભાઈને બોલાવીને આવું હોકી. આ જોઈ લે કે તું નહીં કે હું નહીં. એવું કીધું? હોવા. એટલે મેં કીધું, હું એ ખબર નહીં એટલે હું મારા ભાઈને બોલાવીને આવું. આ જ પર ખેતર પર. તો લે હેડો તો ખાવાનું પાણી મેલા તારે લે હાથ ઢોકું લઈ લે. આવું એ નહીં, લઈ લઉં લઈ લે ઢોકું. લાકડી બાકડી. લે હેડો, હવે હા. કહી જાય એવું. હોવા. હેડો કેટલા આવ્યો છે હેડ્યો? હા ખેતરમાં છે. હા એ બોલાવો ને તો છે એ. અલે આ બધું પેલાથી આ બધા તરા ગોળી તો હેડ્યો. અરે ના કરીએ છીએ. તોડી તો મારા ખેતરમાં પોણી કાઢ્યું છે. પાણી વાળ્યું છે. એટલે તમારા માં ગાલી હોવા. અરે એ આવું છે એટલે ઈને ફાડી તમારા માં ગાલી ઓવા. અને પછી તો મારા માં ગાલ છે એ તો બાજુ તમારું છે તારા અરે હેડ આજ તો પાણી આપણે બાકી નહીં મેળવું. હું કીધું? ના એ ભાઈ જાતમાં હું સમજી ગયો એવા હું ના નંબર મળીએ. પડો ભાઈ આવું અલા ઘોડા, બાબુલાલ, આ તો ઘોડા. જબરું થયું છે આજ તો. અલા, મારા ખેતરમાં પાણી ભરાઈ ગયું. મારો ખેતર હું ફાડતો તો. આવા એના પપ્પા પાડી દેવું આજ તો. અરે આજ તો એ જ કરવાનું છે આજ તો. આ તો એ બાજુ નહીં પાસે તો આપણે નહીં. નેત્રામ ગાલ છે અરે પાણી. પાણી પછી મારા ખેતરમાં મારા કપા ભરી જોય એટલે મેં મારા ખેતરમાં સીધો ફાડ્યો ખાલી. અમારે તો અરે ઘાસ એનો તો છે. ભલા કે હું મારા ભાઈને બોલાવી લાવું કી. બોલાવો હાલ. લે હેડો તાર. અરે એનો ભાઈ હાલ બોલાય. જબરો છે આજે જોઈ લઈએ આજ તો. હા બતાવી દઈએ એમને. લે હેડો, કેટલા તોડવાનું હતું આપણે? આટલા જ તોડવાનું છે. તોડવા થયું, બોલાવે, હું જોઉં અરે, વાત. થોડીક તો આપવું છે. તોડી જ નાખો આજ તો. અરે કૈલાસ જ્યાં હે નિવાડ ભાઈને બોલાવા. હા, એ તે હજુ તો હવે દેખાતા હું નહીં આટલામાં જ હોય. એ હું હા. કરી જોઈએ આજ તો. તોડી જ નાખો, હો, છતું બધું તોડી નાખવામાં. અરે તું આ તો ખરો જો. આ જોયો ના બાબુ. આ તમે જુઓ તો ખરા અને હું કર્યું છે તો જુઓ. એય! આ જો આ તમે પોણી જો તો વાળ્યા. વાળ્યા. અરે શું છે? શું છે? એય, બખાડો બંધ કરો. આ હું બ- આ પોણી આ મારો હોભળો પેલા મારી વાત તમે. આ શેઠો મારો છે કે નહીં? અલ્યા છેડો તારો પણ ફાઈનો મેળવા અરે, કાઢવા મારવાની વાત પછી મારો શેઠો છે આખો શેઠો મારો. હા, બરોબર, એ વાત મારો શેઠો મારે ગોદાનો હક છે. એટલે હોપડો આ બીજું ક્ષેત્ર છે મારું એમાં મારા તે ખર્ચો કરે નહીં તો નાખ્યો કરીએ તું હેડ હેડ પેલા મારે મારું શેતર પેલા ખાલી અરે, તારે ખાલી ના, અમે કોઈ થાય. બોલું તો નવ વાર.
તમે હતા ને આવા કરે તાવું કે જે તારો હું મુકદે હું કરી લે તું કરી લે તું કરી લે એ ઝપટ મારો ને ઓ માય બા અમારાય આય મારાય બારો પેલા પકડે તમે ઓને સમજાવો બાય હાલો બાબુ બાબુ આપણા ખેતરમાં આવે કે ના તમે પોણી કરી દેવા તમે બાબુ ના છોડીએ મારો ભાઈ લઈને આવું તમારો હું કરી લો છે મારો ભાઈ તમારો હું કરી લો મારા ક્ષેત્રનું પાણી ફાડ્યો આ ચોમારું પાણી તો જેમ જતું એમ જ જાય ભાઈ ફાડવાનું ના હોય ઉભરાઈ જાય બરોબર છે ઉભરાઈ નહીં મારી વાત સાંભળો એને એનો છૂટો હમણાં બાજી ગયો છે હવે મારો એકલો છૂટો બાકી છે છેડાની જો પથારી ફેવરેટ તો આ જોતો ખરો પણ શેરી તમે તમારા શેઠો તો શેરી તો બધો શેઠો તમારા ભાગનો તો હો જે વધે અમારા ભાગનો શેઠો અશોકભાઈ ચોમારું પાણી ઉભરાઈને આવે ને એ બરાબર હોય ગોજવા ના હોય અને ભાઈ વગડો ચોમાવું હોય ને તે એકબીજાના ખેતરમાં પાણી જાય પણ ફળાય નહીં હા હું એક કહું તો વાકી મારે તો એ વાત સરપંચ નું મોન આ તો સરપંચ નું તો મન રાખો ઉમર થયેલી હે પેલા ઉતારો વાળો અમે એક શબ્દ બોલતા નહીં સરપંચ આયા ચીડી અરે તમે
એ ન્યાય કર્યો આપણો. આટલો તમારા ભૂખા કાઢ્યા હતા ખબર અરે હું ભૂકા પેટી જાય તમારી કોઈ ના થાય, તમારી સીધો છૂટે તો નવરાયો છૂટે તો નવરાયો ઘર માથે નહીં ભાઈ. આ વાત તો નહીં. હજી ભેગો થઈ તો ઘર માથે નહીં. તમ બોલ્યા ના એટલે બાળાવાળો. બરા બેટા બેટા તો ભલે કોલેજ કોઈ તો ઉપર બસ અરે દિલ્હી કરો તો બતાવી દિલ્હીને કોર્ટમાં હુડા પડી જજો. હુડા પડી જજો. હારું ધામ જોઉં આ છોકરા દેદા કર્યો. અરે આટલા તમને કહી દો છે, આટલા માર્યા તોય તમે થતા નહીં. પેલા મુકે એ કોળી ઓયા ઓયા અબ્રાહિમ. અલ્યા, આપણે તો એક બાજુ બાબુ, ખેતરે આજુબાજુના બધા પાડોશ વાળા છે, આ તો રોજનું હોય યાર. અરે ભાઈ, લોકો લડવા સરપંચ ઉપર મોન રાખો. ભાઈ, સરપંચ સાહેબ જો આપણો અમારે તો લડવું નતું, બરાબર. હું શાંતિથી સીધો મારો ગોદીને હું ઘેર જતો હતો. આયા જો તો બોલી ગયા અને કે હું મારા ભાઈને બોલાવીને લાવું હું કે આટલો કે તારા ટોટિયા ભાજી નાખશે. એટલે તું તારું હારું કરે બીજાનું ભૂંડું કરવાનું અમે તો અરે બાજુમાં તો તું ચેતનવાઈનું ભૂંડું કરવાનું તારા અલ્યા ચોમાર પોઈ તો કામ જતું રહે છેલ્લી વાર. અલા પાવડો લે તું ગુંડી કાઢી તો અમાર મો કાપાનું હું થાય. ઉભા હોપલા મારી વાત પેલા. જો ઉભરાઈ ગયું એ તો તારે એ હોપલા મારી વાત. તે તોડવાનું તો આવે જો કોણીએ ભાઈ, અમો વખત તમારો હો. તમારે જે શેઠો ગોદ્યો ને તમે ખરેખર નાખો છે. જો સરપંચ સાહેબ મારી વાત હોપલા તમે. હા, હું ખાલી મારા ક્ષેત્રના લેવાનું પાણી વધારે ભરાઈ દીધું એટલે કીધું માપની કાળી કરું એટલે વધારાનું પાણી નહીં જાય, બીજું ક્ષેત્ર પાણી રહેવાનું હતું મારે. એ કાઢીમાં રહે. કાળીમાં ભાઈ ચોમાસું. ચરબી ક્યાં અરે કાઢી? ભલે પાણી તો બધું ફાટીને મારા ખેતરમાં હોય ને મારા એક ઉડિયું આખું જતું રહ્યું. અલ્યા તારા ઓરિયું જહર તો તમારો ખર્ચો આવી દઈશું ઓરિયાનો, પણ તમારા પેલી બાજુ કાળા પાણી કાઢી લીધું હોત તો ચોકન જાય. તમારા નેતાના પેલો અરે કાળા મારા એક નો દીધા ના ખેતરમાં કદાચ. કેટલા કપા બગાડ કપા બગાડવાની વાત નહીં. તમે પેલા કેટલા કપા અરે તમે ખાતો કે બીજાયું કર્યું હે? અલ્યા, છેટો કોઈ એ ભાઈ, આપણો જે તમે ખાતો કર્યો હે? આ બીજાયું કર્યું હે? તમે એકી મારી બટોડી વગર કરો છો. તો હોભાઈ સરપંચના બે શબ્દો તો સાંભળો. ના હોભાઈ. કૈલાસભાઈ, તમારે જેટલું નુકસાન થયું હોય એટલું પાણી ભૈયાલ છે. પછી પંચાવું આ એ છો ના પાડી. હાલ્યો ભાઈ. પણ મેં મારા સરપંચ સાહેબ એક વસ્તુ બીજી કહેવી હા. હા, કયો. હવે એમના ક્ષેત્ર થઈને નેતા એક આપણે ગ્રામ પંચાયત નો કાળો જાય ને ઓહો, જાય. જાય કે નહીં જતો? જતો હોય. હવે એમને ચલો એ પાણી કાળા મુતા દીધું હોય તો એમને ક્ષેત્રમાં પાણી ના રોત ને મારા ક્ષેત્રમાં પાણી ના રોત. બોલો, રસ્તો ક્લિયર થઈ બરાબર. ગયો. ઓયાનો હું હતું તો કોઈ જૂની દાજ હોય ને એટલે મારા હંગાતી હોય ને ઝઘડો કરવો હતો. પણ સરપંચ સાહેબ હોપડો આ ચોમાહું તો છે બરાબર. અત્યારે તો 3 દાડે એવો વરસાદ પડ્યો તો ને આ લોકો ઘેર છે અને આ પાવડો લઈને હેડ્યા ચાલુ વરસાદમાં. કોઈ વાતની ખબર ના હોય. અમે તમને ખર્ચો આપવાની વાત કરી દીધી. હા, વાત હા, કરી બસ, દીધી. વાત તો બરાબર. કરી. હાલો, હાલો. પાડોશમાં રોજ એવું નહીં. ચલો હવે હવડા ઘેર આવો. હા, પણ પોલીસ તો ન વળાય એવું ભાઈ યાર. હા, હેડો, પેલું પતી ગયું. તમારે ભાઈ,